આપણે એસી કરંટ કરતા હતા ને, આવો ટેમ્પલેટ કેટલામાં દાખલા ગણતા હતા? નીટના પૂરા થઈ ગયા. નીટમાં અવાજ એકદમ બંધ. નીટમાં 31 સુધી ગણાયો તેમ જાણવા મળ્યું. 35 સુધી કોઈને પ્રોબ્લેમ હોય તો બોલો. 32મો દાખલો જોઉં. દાખલા નંબર 32 તમને એમ કીધું છે કળ બંધ કરતા તરત જ બેટરીમાંથી પસાર થતો પ્રવાહ. શબ્દ વાપર્યો તરત જ. હવે કળ બંધ કરો તો મેં તમને એલઆર પરિપથમાં શું ભણાવ્યું છે? ટી બરાબર 0 સમય ઇન્ડક્ટરનો અવરોધ અનંત હોય. આમાંથી કરંટ થોડો જ આવવાનો છે. આ નીકળી જાય, આ કરંટ નીકળી ગયો, કેપેસિટર ચાર્જ થાય. ભણાવ્યું હતું ને? અહીંથી વિદ્યુતભાર આમ જાહે એટલે આ અવરોધ તમારે ગણવો પડે. આ બે અવરોધ કેમાં છે? જો સમતુલ્ય કેટલો થાય? 9/2. આ સમતુલ્ય અવરોધ મળી ગયો. I ગોતવાનો છે. I બરાબર V/R. વોલ્ટેજ કેટલો જોડ્યો છે? અવરોધ કેટલો આવ્યો? પ્રવાહ કેટલો થાય? જવાબ બી ઓપ્શન 35 સુધી બોલો. 33 માં આવી ગયો. આગળ મેં તમને ભણાવ્યો હતો. 40 સુધી બોલો. 38 આવી તો ગયો. 38 માં હવે 37 માં જો 200 વોલ્ટ 50 હર્ટ્ઝ નું એસી સપ્લાય સાથે 40 માઇક્રોફેરાડે નો એક કેપેસિટર જોડેલો છે. આરએમએસ મૂલ્ય ગોતવાનું છે. હાલો, ખાલી કેપેસિટર જોડ્યો હોય તેનો ઝેડ કેમ લખાય? 1/ωc મૂકશો તો ωc ક્યાં જતો રહે? આરએમએસ વેલ્યુ કેટલી આપી? 200. ઓમેગા કેટલો આપ્યો? 2πf એટલે 100π QE ને સી ની કિંમત આપી 40 માઇક્રો. 1 2 3 4 5 મીંડામાંથી ગયા. આ 4 ગુણ્યા 2 8 પાઈ ગુણ્યા 10⁻1 પાઈ એટલે 3.14 ગુણ્યા 8 તેરી 24 ને 1 પોઈન્ટ આપો એટલે 2.4 ની આજુબાજુ હશે. 2.5 એમ્પિયર. 42 સુધી બોલો. 42 સુધી છે કોને કાય? 32 34 એ તો આપણે ગણાવેલો દાખલો છે. કેટલા નંબરનો છે ખબર? 31 નંબરનો દાખલો છે. બે એક જ દાખલા છે. ઓલામાં 340 એની જગ્યાએ 314 છે. કિંમત મૂકીને ગણ નાખવાનું. નીટના તારે કઈક દાખલો હતો ને કે કયો હતો? નીટમાં હતો ને કે 26 નંબરનો દાખલો છે. દાખલા નંબર 26. બોલતા નહીં, મહેરબાની કરી મોઢું બંધ જ રાખવાનું. કામ સિવાય બોલવાનું બંધ કરી દેવાનું. હવે ગાડી હાલશે સ્પીડમાં, તમે બોલશો જાહે બધું તમારું. આની પછી એટલી સ્પીડ પકડી લે ગાડી, તમે વચ્ચે બડબડ કર્યા રાખશો, ઘા જાતું હશે બધું. સમજાણું? મોઢા બંધ રાખશો તો સમજાય, નહીં રાખો તો નહીં સમજાય. જાય બધું. હું કઈ તમારી તમે બોલશો હું કઈ બંધ નહીં થયો બોલવાનું, મારું શરૂ જ રહે. 26 નંબરનો પ્રશ્ન જોવો. એક નીટમાં એક આરસી શ્રેણી પરિપથને એસી વોલ્ટેજના ઉદ્ગમ સાથે જોડેલ છે. એ અને બી નો વિચાર કરો. એ જ્યારે કેપેસિટરમાં હવા ભરેલી હોય, જ્યારે કેપેસિટરમાં માઇકા ભરેલું હોય. માઇકા એટલે આ ઇલેક્ટ્રિક પદાર્થ છે. અમે તમને આવું ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં ભણાવેલું છે. ડાઇલેક્ટ્રિક નાખો ને તો કેપેસિટન્સ કે ગણો થઈ જાય.
તો બીજી કન્ડિશનનો કેપેસિટન્સ પેલી કન્ડિશન કરતા કેવો હશે? વધારે. આટલી ખબર પડી? હાલો, તો અવરોધમાંથી પસાર થતો પ્રવાહ અને તેના લખ્યું ને કેપેસિટર, કેપેસિટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ, તેના લખ્યું છે ને કેપેસિટર લખો, કેપેસિટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ. હાલો, મને એમ કહો કયો પરિપથ છે? જો અંદર લખ્યું છે આરસી પરિપથ છે. આ આઈ કેમ લખાય? આઈ તો કેમ હાલતી નથી આજે. I બરાબર V બાય Z. આરસી પરિપથ નું Z કેમ લખાય? R સ્ક્વેર પ્લસ XC સ્ક્વેર. હાલો હવે આ ધ્યાન રાખ. I બરાબર XC બરાબર આ ડાયરેક્ટ જ મૂકી દે ને 1 upon omega સ્ક્વેર C સ્ક્વેર. હાલો હવે જોઉં તો આ પરિપથનો પ્રવાહ છે. જો હવે તમે બીજાનું કેપેસિટન્સ પેલા કરતા કેવું છે? આ વધશે, કેપેસિટન્સ વધે એટલે આટલું ઘટે, આ ઘટે પ્રવાહ શું થાય? વધશે. તો બી નો પ્રવાહ, બી કન્ડિશન નો પ્રવાહ એ કન્ડિશન કરતા વધારે હોવો. હવે જો તો ઓપ્શન પ્રવાહ વાળો એક જ ઓપ્શન છે દિલ્હી, એમાં આઈએ ગ્રેટર ધેન આઈબી લખ્યું, આપણે આઈબી ગ્રેટર ધેન આઈએ આવ્યું, એટલે ઈ ઓપ્શન ખોટો છે. હાલો, તો બીજા વોલ્ટેજ વાળા પણ કોનો વોલ્ટેજ? કેપેસિટર નો વોલ્ટેજ. કે પેલા કેપેસિટર નો વોલ્ટેજ લખાય કઈ રીતે? કેપેસિટર નો વોલ્ટેજ કેમ લખાય? I into XC. હાલો આઈ રાખો. I કેટલો આવ્યો? જાહેરો આનો લસા લઈ લઉં છું, ઓમેગા સી ઉપર જાય એનું વર્ગમૂળ નીકળે, એટલે ઓમેગા સી વી અપોન અંડર રૂટ ઓમેગા સ્ક્વેર સી સ્ક્વેર આર સ્ક્વેર પ્લસ 1 ઇન્ટુ XC કેમ લખાય? આ ઓમેગા સી ઉડી ગયા. હાલો હવે જો તો બીજી કન્ડિશન નો કેપેસિટન્સ પેલી કરતા કયું છે? આ વધુ હશે તો વોલ્ટેજ કેટલો હશે? બીજી કન્ડિશન ઓછો હશે, તો બીજી કન્ડિશન નો વોલ્ટેજ ઓછો પેલી કન્ડિશન કરતા. આવો ઓપ્શન ગોતો. હવે જવાબ આવશે સી ઓપ્શન, વીએ ગ્રેટર ધેન વીબી. લખો, આટલો લખો. તમારે જે કાળજી રાખવી પડે એમ છે એ કોઈને રાખવી નથી. તમારે એ જોવાનું ભાઈ પેમ્પલેટ આપણે પેલા ગણો છો, એના પછી તમારે જે પણ ડિફિકલ્ટી સોલ્વ થઈ જાય છે, જે નથી આવડતા પ્રશ્ન બધા પૂછી લેવાય, આવું બધી કાળજી નથી રાખવી. જે કરવાનું છે એ કરવું નથી. આમાં કેટલા ઈએમએફ ઉત્પન્ન થાય? બીએલવી. આમાં બીએલવી કઈ રીતે ઉત્પન્ન થાય? આ ધન છેડો થાય ને ઉપરનો વેગ એનો આમ છે, આમાં આ ધન છેડો થાય ને આ ઋણ, આમાં આનો વેગ આમ છે, ચુંબકીય ક્ષેત્ર આમ, આ વી, આ બી, આ જમણો હાથ વી થી બી ની દિશામાં ફેરવી ને તો વી ક્રોસ બી, એટલે આ બાજુ આવશે, બી આમ છે, બી આમ છે, આ બાજુ, એટલે આ ધન, અહીંયા ધન વીજભાર ભેગા થાય, અહીંયા ઋણ ઊંધો બનશે ને. હવે આ બે બેટરી કેમાં થઈ જાય? જો તો આનો ધન આનો ઋણ સહાયકમાં થઈ જાય ને.
હાલો, એમ્સ નીટમાં કોઈને પ્રોબ્લેમ છે? એમ્સ ના દાખલા જો બધા 1 થી 10 માં બોલો. રેક્ટિફાયર માં આઉટપુટ પ્રવાહ અને સમયનો આલેખ આપેલો છે. તો આઉટપુટ નું સરેરાશ શું થાય? આપણે સૂત્ર તાર્યું 2I0/π. આનો આવતકાળ પૂરો અહીંયા થાય, અહીંયા થાય ને આવતકાળ. અડધો આવતકાળ, અડધા આવતકાળમાં કઈ નહીં, પણ આમાં ક્યાંય તને અડધા આવતકાળ નું કરવાનું છે. આમાં આખા આવતકાળ નું લે તો ઓલાનો અડધો જ થાય ને. આનો આવતકાળ પૂરો ક્યાં થાય છે? અહીંયા થાય જાય. અહીં પૂરો તો ઓલાનો અડધા નું લે તો ઈ જ થાય ને. તો બે હરખું ન થાય. ઓલામાં આપણે આવું ભણાવ્યું કે નહીં? એસી નું આપણે અહીંયા લગન નું ગોઈતું હતું ને. આનું એટલું જ થાય. આનો આખા ઓલા આનો અડધા આવતકાળ નું, ઓલાનું આખા આવતકાળ નું હરખું જ થાય ને. તો 10 સુધી બોલો. 8મું, એસી ઉદ્ગમ નો વોલ્ટેજ 220. પેલા બેન એમ કેતા 220 આપી, કઈ કિંમત આપી હશે? આરએમએસ. તો ધન અર્ધ ચક્ર દરમિયાન સરેરાશ. તો આપણે ખબર સરેરાશ નું સૂત્ર શું છે? અર્ધ ચક્ર દરમિયાન સરેરાશ 2V0/π. 8મું, વી એવરેજ બરાબર 2V0/π. હવે આપણી પાસે આરએમએસ કિંમત છે. તો V0 બરાબર √2 VRMS. VRMS કિંમત કેટલી આપી છે? આ મૂકો ને 220 √2 એટલે આ પાઈ એટલે એમ લખાય 22/7. ઈ મુકાય, કારણ કે આ 22 ઉડી જાય ને. ઓલા 3.14 મૂકો પછી ગણતરી કરવી પડશે તમારે. આ 22 ઉડી ગયા. આ 7 × 2 14. આ √2 એટલે 1.41. આ 10 × 14 જેવું થાય. 14 નો વર્ગ થાય 196. 196 થી થોડુંક વધારે આવશે, કારણ કે આ 14.1 છે ને, એટલે 198 આવે. 15 સુધી બોલો. 10મું જો તો પ્રવાહ અને વોલ્ટેજ. આ કેવો પરિપથ છે? આરએલ પરિપથ છે. કયો? તો એનો કળા તફાવત કેમ લખાય? tan phi બરાબર, અથવા cos phi લગાવો તોય હાલે. cos phi લગાવો ને એટલે તમને હેલું પડે. cos phi નું સૂત્ર છે R/Z. R/Z. cos phi. Z કેમ લખાય? RL પરિપથ. R² + XL². હાલો, હવે તમને શું કીધું છે? ઉદ્ગમની આવૃત્તિ વધારતા ઓમેગા વધારો એટલે XL વધશે. XL વધ્યો, આ વધ્યું તો આ કિંમત શું થાય? તો phi શું થાય? વધે. cos વિધેય ખૂણા સાથે કેવું વિધેય છે? sin વિધેય ખૂણો વધારો ને તો વધતું જાય. cos વિધેય ખૂણો વધારો ઘટતું જાય. આ ઘટ્યું ક્યારે હોય? cos. આ ખૂણો શું થયો હશે? વધ્યો હશે. હાલો, બીજું કળા તફાવત વધે. પછી શું કીધું છે? ઇન્ડક્ટર નો વોલ્ટેજ શું થાય? ઇન્ડક્ટર નો વોલ્ટેજ કેમ લખાય? XL × I. આ ઇન્ડક્ટર નો વોલ્ટેજ આમ લખાય ને. હવે તમે ઓમેગા વધારો એટલે આ વધશે. ઇન્ડક્ટર નો વોલ્ટેજ શું થાય? વધશે. આ XL વધે તો ઇન્ડક્ટર નો વોલ્ટેજ વધે. તો બે શું થયું? વધ્યું. તો જવાબ આવે એનો ડી ઓપ્શન. સતત બે વધતું જાય. બોલો. 15 સુધી છે. 20 સુધી. 18મું એમસીક્યુ જાવ તો હા, એમાં ભૂલ છે. દિલ્હી જવાબ આવે. આન્સર કીમાં સી લખાણો, ડી કરો. નીચેનામાંથી કોણ આવૃત્તિ નથી એવું પૂછ્યું? તો 1/RC આવૃત્તિ થાય. તમને યાદ હોય તો આપણે એસી ઇલેક્ટ્રોસ્ટેટિક્સ માં RC એટલે સમય થાય. તો 1/RC શું થાય? આવૃત્તિ થાય. પછી R/L શું થાય? L/R સમય થાય. તો R/L આવૃત્તિ થઈ જાય. પછી 1/√LC તો આવૃત્તિનું સૂત્ર છે જે F = 1/2π√LC. તો એ આવૃત્તિ છે. આવૃત્તિ કોણ નથી એવું પૂછ્યું? કોણ નથી? C/L. C/L આવૃત્તિ નો થાય.
હાલો એની પછી બોલો 25 સુધી બોલો 23 માં સુધારો કરો 40 ઓહમ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ આપ્યું ને 40 નો આવે 20 કરો આ નીટમાં પૂછેલો દાખલો ઈ જ છે 40 છે ને 20 આવે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ 25 સુધીમાં કયો બોલ્યા 22મો જો તને ભાઈ ફ્રીક્વન્સી આપી ઇન્ડક્ટર આપ્યું છે અને કેપેસિટન્સ ગોતવાનું F બરાબર 1/2 પાઈ અંડર LC ફ્રીક્વન્સી નું સૂત્ર 1/2 પાઈ અંડર રૂટ તારે શું ગોતવાનું છે આ C ગોતવાનું છે કરો પેલા કરતા બનાવે ને C બરાબર 1/4 પાઈ સ્ક્વેર L F સ્ક્વેર પાઈ સ્ક્વેર એટલે 10 ઇન્ડક્ટન્સ તને આપ્યું 10 મિલી ફ્રીક્વન્સી આપી છે 1 મેગા એટલે 10 ની 6 ઘાત એનો વર્ગ 10 ની 12 ઘાત હાલો તો આ 1 આ 12 13 14 માંથી તમે કે 11 વિધિ આને લખાય 2.5 પાઇકોફેરાડે જવાબ આવશે એ ઓપ્શન 25 સુધી સેકન્ડ 30 સુધી બોલો 33 સુધી 33 મો પ્રશ્ન જો હાલો અહીં ધ્યાન રાખો આપને ચારે તમે મોઢા બંધ રાખતા નથી આવડતું ચારે ચાર વોલ્ટેજ વચ્ચે સંબંધ ધરાવતું સૂત્ર શું છે V બરાબર અંડર રૂટ VR સ્ક્વેર પ્લસ VL માઇનસ VC નો વર્ગ હાલો તમને ઉદ્ગમનો વોલ્ટેજ દાખલામાં આપ્યો 120 મૂકો અહીંયા અવરોધનો વોલ્ટેજ આપેલો છે અવરોધનો 40 નો વર્ગ ઇન્ડક્ટરનો વોલ્ટેજ આપ્યો છે 50 માઇનસ VC એનો વર્ગ આપણે આ ગોતવાનું છે હાલો બે બાજુ વર્ગ કરો 144 12 નો વર્ગ 144 એક બિંદુ છે એટલે બે મીંડા આ 100 આ બાદ જાય 400 પેલા ગયા પછી 1000 ગયા 12800 હાલો આને શું લખીએ ગાય 66 આનું 66 ગુણ્યા 2 લખાય ને તો 66 નું વર્ગમૂળ 8 થઈ જાય ઓલા આ બે મીંડાનું એક મીંડું થઈ જાય √2 50 માઇનસ VC વર્ગમૂળ કરવાનું વર્ગમૂળ આને આમ જવા દો આને આમ જવા દો VC બરાબર 50 માઇનસ 80 √2 હવે આઈથી રોન છે આ ધ્યાન રાખ આ કિંમત છે 80 √2 50 કરતા વધી જાય √2 એટલે 1.41 થાય આ વોલ્ટેજ થોડો નેગેટિવ માં હોય કઈ કેપેસિટર હવે શું કરશું આ આગળ પાછળ કરવું પડશે આમાં તો આપણે થોડી ખબર કોણ મોટું છે આપણે તો VL મોટું લઈને આપણે ધારીને સૂત્ર બનાવેલું છે VC મોટું હોય તો આ 50 આ બાજુ પ્લસ 10 કોમન કાઢી નાખું 5 પ્લસ 8 √2 ક્યાં છે ઓપ્શન ગોતો જવાબ આવશે બી ઓપ્શન હાલો પહેલા લખી નાખો हेलो हाँ पे ये को फोन किया तो फोन काट डालता है रे भाई फोन ही किया तब भी मैंने तो था रविवार के दिन मेरे को याद नहीं था सोमवार को किया था मैंने अभी थोड़ी बैंक में होगी मुझे को कल नहीं मेरे को फोन करूंगा तब तो फोन रिसीव करने का बराबर बनाओ मुझे हाँ बनाओ बनाओ एक 10,000 कैश आवेली છે કી 10 તમારામાં ટ્રાન્સફર
આમાં હું નીચેથી લીધો એ ટોપિક ઉપર. હા. હમ. હેલો. આપણે તુલસીના વાળી બોલો. બેનની ફી માટે મેં તમને ફોન કરેલો તો તમે મોકલાવી દીધી. હા તે વાંધો નહીં, એમાં હું તમે કીધું કે કાલે મોકલાઈ દઉં એટલે મેં ફોન કર્યો. એવું છે, કાંઈ નહીં, 10 તારીખ સુધીમાં કમ્પ્લીટ કરાવી દેજો એમ. હા 10 તારીખ. તો કેટલા કમ્પ્લીટ? કારણ કે જો બેની એડમિશન અત્યારે 5,000 તમે ભરેલા છે. હજી 30,000 ફી બાકી છે તમારી. કેટલા કમ્પ્લીટ કરાવો છો તો? 10,000 ક્યાંથી થાય? હવે સમયગાળો તમે લાંબો ખેંચી લો છો તો 10,000 કેમ થાય? કયો મને હવે. હવે બેને ખુલતા વેકેશન નવેમ્બર નું એડમિશન લીધું તો નવેમ્બર આપો, ડિસેમ્બર આપો, જાન્યુઆરી તમે 10 તારીખે ભરો એટલે 2.5 મહિના થઈ જાય ને. હાલો, આ કેવો પરિપથ છે? જો એલસી પરિપથમાં આવૃત્તિનું સૂત્ર શું છે?
આવર્તકાળ કેમ લખાય? ઇન્ડક્ટન્સ કેટલો આપ્યો છે? 25 મિલી. કેપેસિટર 10 માઇક્રો. 25 નું વર્ગમૂળ આ 6 ને 3 9 ઘાત 1 આપી દો. 10 ની -8 બહાર નીકળે. 10 ની -4 આ 2 10 આને આપી દો. હવે એસી પ્રવાહ હોય એનું 0 થી મહત્તમ થતા કેટલો સમય લાગે છે? કેટલો સમય લાગે? આપણે આ ગોતવાનું છે. T/4 T આયરો π/4 આ મિલી છે. મિલી સેકન્ડ છે. કોઈને 33 સુધી કઈ લખી નાખો. કાલે ભણવું કાલ આવે જાઓ. ગમે એટલું સમજાય તો એવા ને એવા જ છે ભાઈ, તમારો થાય ના. હાલો, નવો પાઠ છે ઈએમ વેવ્સ, વિદ્યુત ચુંબકીય તરંગો. એક એમસીક્યુ પૂછા હે. પહેલા આપણે વિદ્યુત ક્ષેત્ર ભણાવ્યું, બસ ચુંબકીય ક્ષેત્ર ભણાવ્યો. બે ક્ષેત્ર સાથે હશે એને બોલે વિદ્યુત ચુંબકીય તરંગ. એક એમસીક્યુ આ પાઠમાંથી આવશે. હવે જે બોલતા ભાળી કે ડાયરેક્ટ ક્લાસની બહાર કાઢી મૂકી. મોઢું બધાનું બંધ હોવું જોઈએ. ભણવાની વાતો કરતા હશે તો બહાર કાઢી નાખી. મોઢું ખુલ્લું એટલે ડાયરેક્ટ બહાર. બહુ કર્યું હવે તમારે, બહુ સમજાય, બહુ કર્યું. મોઢું ખુલ્લું ગમે એ વાત કરતા હોય એટલે ડાયરેક્ટ બહાર કાઢી મૂકી. કેટલીક વાર સમજાવો બધાને. ઈએમ વર્ણપટમાં ઈએમ વેવ્સમાં વિદ્યુત ક્ષેત્ર ને ચુંબકીય ક્ષેત્ર બંને આવે. બંને સમાન કળામાં દોલન કરતા હોય, બંને એકબીજાને લંબ હોય. વિદ્યુત ક્ષેત્ર આમ દોલન કરે. જાઓ આકૃતિ જો, વિદ્યુત ક્ષેત્ર આમ દોલન કરે છે, ચુંબકીય ક્ષેત્ર આમ દોલન કરે. બેયના સમતલ કેવા છે એકબીજાને? અને તરંગની પ્રસરણ દિશા નહીં લંબ હોય. એટલે ત્રણ વસ્તુ એકબીજાને લંબ હોય: વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર ને તરંગની પ્રસરણ દિશા. ત્રણે ત્રણ એકબીજાને લંબ હોય. પ્રકાશ હોય ને એમાં બે ક્ષેત્ર હોય. વિદ્યુત ક્ષેત્ર હોય ને ચુંબક. આ પ્રકાશ નીકળે ટ્યુબલાઇટમાં, તેમાં બે હશે, વિદ્યુત ક્ષેત્ર હશે ને ચુંબકીય ક્ષેત્ર હશે. તો પ્રકાશ અસર માત્ર વિદ્યુત ક્ષેત્રથી ઉત્પન્ન થાય. એટલે વિદ્યુત ક્ષેત્રને પ્રકાશ સદિશો પણ કહેવામાં આવે છે. હવે વિદ્યુત ચુંબકીય તરંગની પ્રસરણ દિશા હોય E ક્રોસ B. કઈ? આ દિશામાં વિદ્યુત ચુંબકીય તરંગ જતું હોય. વિદ્યુત ચુંબકીય તરંગની પ્રસરણ દિશા કઈ? E ક્રોસ B. હવે તમને આકૃતિ આપવામાં વિદ્યુત ચુંબકીય તરંગ કઈ અક્ષ ઉપર ગતિ કરે? જો પ્રસરણ દિશા કઈ લખી છે? તો આ પ્રસરણ દિશા છે. x અક્ષ લખી એટલે I કેરેટ થાય. મારે આને I કેરેટ રાખો તો બે કઈ દિશામાં રાખવા પડે? I J K. J ક્રોસ K કરો તો I થાય. એટલે આ જે દિશામાં હોવું જોઈએ, આ છે K દિશામાં હોવું જોઈએ, તો I દિશા થાય ને.
ત્યાં ભૂલ છે, માઇનસ વાય લખાય ને પ્લસ વાય કરે ઉપર, અક્ષો છે ને ઉપર માઇનસ વાય છે ને પ્લસ કરી નાખો. તો યાદ રાખજો વિદ્યુત ચુંબકીય તરંગની પ્રસરણ દિશા કઈ? ઈ ક્રોસ બી. હાલો, વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત ક્ષેત્ર કેમ લખાય? બધાને તરંગનું સમીકરણ આવડતું હશે. y બરાબર a sin ઓમેગા t પ્લસ ઓર માઇનસ kx. આ તરંગોમાં ભણાયું હતું, આ કંપ વિસ્તાર છે, આવું ભણાયું હતું. આ x અક્ષ લખ્યું હોય ને એટલે આ તરંગ x અક્ષ ઉપર ગતિ કરતું હોય. પછી ધન x લખ્યું હોય તો ઋણ x દિશામાં જતો હોય, ઋણ x લખ્યું હોય તો ધન x દિશામાં જતો. આવું મેં વેવ્સમાં ભણાવેલું છે. હાલો, વિદ્યુત ક્ષેત્ર લખવું હોય કેમ લખાય? આની મહત્તમ કિંમત, આ વિદ્યુત ક્ષેત્રની મહત્તમ કિંમત છે sin ઓમેગા t માઇનસ kx. કારણ કે આ કઈ દિશામાં જાય છે? આપેલું છે ધન x દિશામાં જાય છે ને, તો અહીં શું રાખવું પડશે તમારે? માઇનસ x. હાલો, ચુંબકીય ક્ષેત્ર કેમ લખાય? b નોટ sin ઓમેગા t માઇનસ kx. તમારે આવું પૂછાયેલા પ્રશ્ન છે. તમને પૂછે કે આ વિદ્યુત ચુંબકીય તરંગ, ધારો કે આ વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે ને તમને કે આ વિદ્યુત ચુંબકીય તરંગ કઈ દિશામાં ગતિ કરતું હશે, તમારે આયા જોવાનું. પેલા x લખ્યું છે એટલે સમજવાનું x અક્ષ ઉપર જતો હશે. પછી અહીંયા જોવાનું માઇનસ લખ્યું હશે તો સમજવાનું ધન x દિશામાં જતું હશે, ધન લખ્યું હોય તો સમજવાનું માઇનસ x દિશામાં જતું હશે. હાલો, વિદ્યુત ચુંબકીય તરંગમાં આને બોલે વિદ્યુત ક્ષેત્રનું મહત્તમ કિંમત, આને બોલે ચુંબકીય ક્ષેત્રનું મહત્તમ કિંમત. કેને શું બોલાય? કેને તરંગ સદિશ. એનું સૂત્ર શું છે? 2π/λ. તરંગ સદિશ એટલે વ્યાખ્યા શું હતી એની? તરંગ સદિશ તરંગમાં એકમ અંતરે રહેલા બે કણ વચ્ચેનો કળા તફાવતને તરંગ સદિશ કહેવામાં આવે છે. આ સૂત્ર કેમ બન્યું હતું? રિવિઝન કરે તો આવડે ને. આ બે વચ્ચે કળા કેટલી થાય? આની નાની વચ્ચે, આ બે વચ્ચેનું અંતર કેટલું થાય? તો લેમડા અંતરે જે બે કણ હોય કળા તફાવત કેટલો? એકમ અંતરે રહેલા બે કણ વચ્ચે કળા તફાવત કેટલો થાય? 2π/λ. યાદ એવું આવું બધું કરાવેલું છે. હાલો, એની પછી આવે છે નિયમો. હવે તમારી પાસે 2-3 મહિના છે, રમતું કરી લ્યો. બીજું હું ભણવાનું તો હવે નથી કઈ મારે કેવું તમને. રમત કરો. હાલો આવો બધા. હાલો, આ કેપેસિટર ને મેં વોલ્ટેજ આરે જોડ્યું. અહીંયા એક લૂપ લઉં છું, લૂપ નંબર 1. એક લૂપ આ બે પ્લેટ વચ્ચે લીધી, લૂપ નંબર 2. તમને યાદ હોય તો આપણે આગળ એમ્પિયર નો સર્કિટનો નિયમ બનાવ્યો હતો, સંકલન BDL બરાબર μ0 સિગ્મા I. હાલો, આ પહેલી લૂપમાં લગાવું છું. આપને ખબર છે કેપેસિટર ને જ્યારે તમે બેટરી આરે જોડો તો બેટરીમાંથી વિદ્યુતભાર કેપેસિટર પર જાય ને. આમાંથી તો વિદ્યુતભાર પસાર થયો તો આમાં આ લૂપમાંથી તો પ્રવાહ જવાનો જ છે. તો અહીંયા તો પ્રવાહ લૂપ વડે ઘેરાતો પ્રવાહ, ધારો કે I હોય તો અહીંયા તો I મૂકવો જ પડશે પહેલી લૂપમાં. હાલો, હવે અહીંયા જોઈએ બીજી લૂપમાં લગાવું તો શું થાય? લૂપ નંબર 2 μ0. આ લૂપમાં ઘેરાતો પ્રવાહ કેટલો? આપણે ખબર કેપેસિટરની બે પ્લેટ વચ્ચે આપણે પ્રવાહ 0 લેવી, આ ડીસી છે. તો અહીંયા તમે 0 મૂકશો, અહીંયા 0 મૂકશો, 0 × μ0 એટલે 0 થઈ જાય. અને સંકલન DL એટલે શું? આ લૂપનો પરિઘ b બહાર આવી આવશે, 2πr. આ 0 થઈ ગયું, આને છેદમાં જાવ દે, b 0 આવ્યું. તો આ નિયમ મુજબ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ચુંબકીય ક્ષેત્ર કેટલું આવ્યું? 0 આવ્યું. હવે સાંભળજો, હવે જ્યારે તમે બેટરી કેપેસિટરને બેટરી આરે જોડો તો અહીંથી વિદ્યુતભાર કેપેસિટર જાય, ચાર્જ થાય ને. તો આની બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. હવે આ વિદ્યુતભાર વધતો જાય તો આ વિદ્યુત ક્ષેત્ર બદલાતું થયું. કેવું વિદ્યુત ક્ષેત્ર છે? બદલાતું વિદ્યુત ક્ષેત્ર. તો આગળના પાઠમાં તમે શું ભણાવ્યું મેં? વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર બદલે તો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. આવું ભણ્યા આગળના પાઠમાં. ગૂંચવા હારે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરવો એટલે ફ્લક્સ બદલાવું, EMF ઉત્પન્ન થયો હોય, વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. આમાં ઊંધું ન થવું જોઈએ. આ બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર બદલાય છે, એનો મતલબ આની અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. તો આ સૂત્ર મુજબ શું આવ્યું? મતલબ આ સૂત્રમાં કઈક ભૂલ છે, તો નવો નિયમ બનાવવો પડ્યો. એને બોલાય એમ્પિયર મેક્સવેલ નિયમ. એને આ નિયમમાં સુધારો કરી નાખો.
આમાં ખાલી વાહક પ્રવાહ લીધો તો તેને સુધારો કરીને કંડક્શન સ્થાનાંતર પ્રવાહ ગણવો પડે એવું કહે છે. મ્યુ 0 આઈસી પ્લસ આઈડી આવો નિયમ કરી નાખ્યો. સમજાણું? હવે આઈસી શું છે? એને બોલાય કંડક્શન પ્રવાહ. શું બોલાય એને? ગુજરાતી એનું થાય વાહક પ્રવાહ. જ્યારે કેપેસિટર ને તમે બેટરી આરે જોડો તો બેટરીમાંથી વિદ્યુતભાર કેપેસિટર પર જાય કે નહીં? તો આ વિદ્યુતભારની ગતિના કારણે અહીંયા જે પ્રવાહ પસાર થતો હોય ને વાહક પ્રવાહ કહેવાય. તો વિદ્યુતભારની ગતિના કારણે પ્રવાહ કેમ લખાય? પ્રવાહનું સૂત્ર શું છે? આ dq by dt કેમ લખ્યું? q by t શું કેમ ન લખ્યું? કયો તો શરૂઆતમાં મેં તમને આવું બધું ભણાવેલું છે. કેપેસિટર ને બેટરી આરે જોડો તો શરૂઆતમાં કેપેસિટર પ્લેટ ઉપર વિદ્યુતભાર ન હોય એટલે ડાયરેક્ટ જથ્થામાં વિદ્યુતભાર જાય. પણ વિદ્યુતભાર વધતો જાય પણ વિદ્યુતભાર જવાની પ્રક્રિયા ધીમે ધીમે ઘટતી જાય એટલે અહીંથી વિદ્યુતભાર બદલાતો વિદ્યુતભાર જાય છે. બદલાતો વિદ્યુતભાર જતો હોય તો I બરાબર q by t નો મુકાય, dq by dt મૂકવું પડે એટલે dq by dt છે. આટલું સમજણ પડી? હાલો હવે આ બીજો પ્રવાહ છે ને બોલે ડિસ્પ્લેસમેન્ટ કરંટ. શું બોલે ને? એ શું કામ ઉત્પન્ન થાય છે? કેપેસિટર ની બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર શું થયું? બદલાણું. વિદ્યુત ક્ષેત્ર બદલાણું, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તો પ્રવાહ ઉત્પન્ન થાય એને બોલે સ્થાનાંતર પ્રવાહ, ડિસ્પ્લેસમેન્ટ કરંટ. એનું સૂત્ર છે એપ્સિલોન 0 d phi e by dt. આને બોલાય ઇલેક્ટ્રિક ફ્લક્સ. શું બોલાય? હાલો તો આ બે સૂત્ર છે. બોલો વાહક પ્રવાહનું સૂત્ર શું? dq by dt. અને સ્થાનાંતર પ્રવાહનું સૂત્ર શું? એપ્સિલોન 0 d phi e by dt. હવે આ સૂત્રનું રૂપાંતર કરું શું થાય જોઈ. IC બરાબર q નું સૂત્ર CV. q બરાબર CV. કેપેસિટન્સ નું સૂત્ર એપ્સિલોન 0 a by d. આ એપ્સિલોન 0 અચળ બહાર લઈ લઉં છું. E by d એટલે આ V by d એટલે E. આ શું થઈ ગયું? ઇલેક્ટ્રિક ફ્લક્સ થઈ ગયું. I બરાબર E ડોટ A. આ ઇલેક્ટ્રિક ફ્લક્સ છે. આ સૂત્ર ના સૂત્ર બે હરખા થઈ ગયા જોઈ લો. આ કેવું સૂત્ર? આ કયો પ્રવાહ હતો? ના સ્થાનાંતર પ્રવાહ છે. બે કેવા આવી ગયા? તો આ સાબિતી છે કંડક્શન પ્રવાહ અને સ્થાનાંતર પ્રવાહ સમાન હોય. આ એની સાબિતી. આના બે દાખલા છે. દાખલા નંબર 40 કાઢો નીટમાં. પેલા 33 માં જોઈ લો. પેલા બે દાખલા છે 33 માં પેલા જો. દાખલા નંબર 33. હાલો તમને આ દાખલામાં વાહક પ્રવાહ અને સ્થાનાંતર પ્રવાહ શોધવાનો કીધો છે. બે કેવા હોય? એ તો સાબિતી કરી. બે હરખા હોય તો બે માં એવો ઓપ્શન ગોતો પેલા. બે હરખા હોય એવા. બી ને ડી બે માંથી એક જ આવશે. ઓલામાં 60 લખ્યું 0 0 લખ્યું. બે હરખા હોય તો ઈ જ આવવું પડે. હાલો એમાંથી કયો આવે ગોતવી? હાલો ધ્યાન રાખો બધાય. IC બરાબર dq by q બરાબર આ c અચળ હોય 12 વી આવશે. અહીંથી આમ લખાય c dv by dt. IC. હાલો c કેટલો આપ્યો દાખલામાં? જો લખ્યો હશે 20 ને dv by dt ની કિંમત 3 તો 60 માઇક્રો. હવે આ બે પ્રવાહ કેવા? IC આટલો આવ્યો તો ID કેટલો આવે? તો જવાબ આવશે 60 માઇક્રો એમ્પિયર. 60 માઇક્રો એમ્પિયર. ઓપ્શન આવશે બી. 40 નંબરનો દાખલો જો. દાખલા નંબર 40. હાલો IC ગોતવાનો છે, ID ગોતવાનો છે. તમને દાખલામાં ID પૂછ્યો. ID ગોતો કે IC ગોતો? બે હરખું જ થાય. IC ગોતું છું. આના બરાબર આ, આના બરાબર આ. હાલો અહીંથી ઉપાડો દાખલો. IC બરાબર C. તમને વોલ્ટેજ આપ્યો હશે દાખલામાં V0 sin ઓમેગા t આપ્યો જો તો. હાલો V0 અચળ 12. હાલો sin નું વિકલન t ની સાપેક્ષે વિકલન કરો છો એનો સહગુણક આગળ મૂકવો પડે કે નહીં? આ ઓપ્શન ગોતો એ. હાલો તમારે પહેલા તો શું કરવાનું? આ સાબિતી લખવાની છે કે આ બે પ્રવાહ હરખા કઈ રીતના થયા. સાબિતી લખો પછી 33 40 નંબરનો દાખલો ગણો. આ દાખલો ગણો ને અહીંથી ગણવાનો, આ ગણવાનો, આ ગણો પછી લખવાનું. એવું એટલે તમે બી જઈએ ને તો કેવું
કારણ કે ઈ છે એ લાંબુ બરાબર બાઇક ઉપર આટલા દૂર લાંબુ થવું બાઇક ઉપર અમારે લાંબુ થવું અને પાછું હું છે મારો ભાઈ પાછું મેં કીધું આપણે જઈએ એમ એવું છે બાકી બધો સામાન વામાન આવી ગયો ટાંકી બાકી આ તે બધું બે તારીખે તો કળશ યાત્રા છે ને કારણ કે ન્યાય એડવાન્સ માં લાવીને ધોઈને બધું સાફ સફાઈ તો કરવી પડે ને અરે ભાઈ કાંઈ નથી કરતો ઈ તો આને તેને ફોન કરે અમને બધાને હેરા ફોન કરીને બોલાવે મારે 3 તારીખે આવું હા હા ઈ દિવસે તો કઈ છે નહીં ગણેશ યાત્રામાં રોમિયોની પણ ટીમ હશે ને ભાઈ ત્યાંથી નીકળે એટલે ત્યાં પણ કળશ યાત્રા દિવસે હું છે ત્યાં રોમિયોની લોકો ઘરની પાસે જ છે રોમિયોની બધા હેન્ડલિંગ કરી લે ત્યાં હા લેવાવાળા પીવાવાળા પી લે અરે એમાં ઓલી જે લેડીઝ છે કે ઓલી 4 લેડીઝ આપવાની હાલો જો હિસ્ટરી ઓફ EM વેવ્સ એવું તરંગ જેમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને હોય એની કલ્પના સૌપ્રથમ મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે કરી કોણે પછી હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કર્યા લેબમાં ક્યાં વૈજ્ઞાનિકે ભારતના વૈજ્ઞાનિક છે જગદીશ ચંદ્ર બોઝ એને 5 mm થી 25 mm ના ગાળાના તરંગ લંબાઈ વાળા વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કર્યા પછી આવે માર્કોની એને વિદ્યુત ચુંબકીય તરંગો એક જગ્યાએથી બીજી જગ્યાએ કઈ રીતે મોકલવા એની વ્યવસ્થા ગોઠવી માર્કોની તો 4 વૈજ્ઞાનિક મેક્સવેલે શું કર્યું કલ્પના કરી કે આવું તરંગ હોય જેમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને હોય બે એક સાથે હોય એવું તરંગ સંભવ છે આવું કોને કીધું પછી હર્ષે શું કર્યું વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કર્યા જગદીશ ચંદ્ર બોઝે 5 થી 25 mm ના ગાળાના તરંગ લંબાઈ ઉત્પન્ન કર્યા માર્કોનીએ એક જગ્યાએથી બીજી જગ્યાએ વિદ્યુત ચુંબકીય તરંગો મોકલવાની વ્યવસ્થા મેળવી હાલો હર્ટ્ઝનો પ્રયોગ હવે આપણે ખબર છે ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં મેં તમને આવું ભણાવ્યું છે કે વિદ્યુતભાર સ્થિર હોય તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ઉત્પન્ન થાય વિદ્યુતભાર અચળ વેગથી ગતિ કરે તો ઇલેક્ટ્રિક ફિલ્ડ મેગ્નેટિક ફિલ્ડ બે ઉત્પન્ન થાય વિદ્યુતભાર પ્રવેગિત ગતિ કરે તો ઇલેક્ટ્રિક ફિલ્ડ મેગ્નેટિક ફિલ્ડ અને વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરે તો કેવા વિદ્યુતભારથી વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન થાય પ્રવેગિત વિદ્યુતભાર પ્રશ્ન નંબર 29મો છે નીટ 2016 માં પૂછાણો તો પ્રવેગિત વિદ્યુતભારથી વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન થાય સી ઓપ્શન આવે એનો હવે તમને યાદ હોય તો આપણે એલસી દોલન ભણાવ્યું હતું કેપેસિટરને ચાર્જ કરીને ઇન્ડક્ટર હારે જોડ્યું કેપેસિટરની ઉર્જા ઇન્ડક્ટરમાં જાય ઇન્ડક્ટરની કેપેસિટરમાં જાય એટલે વિદ્યુત ક્ષેત્ર બદલાતું જાય ચુંબકીય ક્ષેત્ર બદલાતું થાય EM વેવ્સ ઉત્પન્ન થાય આવું ભણાવ્યું હતું ને તો હર્ટ્ઝે એ જ ઉપયોગ કર્યો છે એલસી ઓસિલેટરનો જ ઉપયોગ કર્યો છે વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરવા માટે બે પ્લેટ દેખાય છે આ આકૃતિમાં પ્લેટ નંબર 1 પ્લેટ નંબર 2 એ કેપેસિટર છે શું છે એની સાથે જોડેલા તાર દેખાય S1 ને S2 ઇન્ડક્ટર તરીકે વર્તે એટલે આ થયું હું એલસી દોલન થયું એમાંથી EM વેવ્સ ઉત્પન્ન થાય
EM વેવ્સ ની આવૃત્તિ કેટલી હોય? LC ઓસિલેટરમાં આવૃત્તિ કેટલી આવી? 1/2π√LC આવૃત્તિ વાળા વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન થાય. વિદ્યુત ચુંબકીય તરંગો લંબગત તરંગો છે. તરંગોના પ્રકારમાં આપણે ભણાવ્યું હતું, બે પ્રકારના તરંગ આવે, સંગત, લંબગત. સંગત કોને કહેવાય? જેમાં માધ્યમના કણનું સ્થાનાંતર તરંગની પ્રસરણ દિશામાં થાય તો સંગત, ને લંબ થાય તો લંબગત. વિદ્યુત ચુંબકીય તરંગો લંબગત તરંગો છે અને બિનયાંત્રિક તરંગો છે. એના પ્રસરણ માટે માધ્યમની જરૂર પડતી નથી. તો સ્વભાવ યાદ રાખજો, લંબગત અને બિનયાંત્રિક. હવે આગળના પાઠમાં તમારે ઘટના ભણવાના આવશે. ધ્રુવીભવન વેવ ઓપ્ટિક્સમાં આવશે. ધ્રુવીભવનની ઘટના માત્ર લંબગત તરંગો જ આપે છે. તો આ વિદ્યુત ચુંબકીય તરંગો છે ને, એ ધ્રુવીભવનની ઘટના આપી એટલે ખબર પડી ગઈ આ લંબગત તરંગો છે. તો એક ફેર પૂછાયેલું છે, વિદ્યુત ચુંબકીય તરંગનો સ્વભાવ લંબગત છે, કઈ ઘટનાથી જાણવા મળે છે? જવાબ આવે ધ્રુવીભવન. આમાં છે એ પ્રશ્ન. પ્રશ્ન નંબર છે, નીટમાં નથી, 8 નંબરનો પ્રશ્ન જો એમાં આન્સર કેમાં ભૂલ છે, સી કરે. 8 નંબરનો પ્રશ્ન એ લખાઈ ગયો, સી ઓપ્શન આવે. પછી 15 નંબરનો પ્રશ્ન છે એમાં બી ઓપ્શન કરો, એ લખાણો છે, બી આવે. બે સુધારા છે. 8 નંબરમાં ચેન્નઈ, 15 નંબરમાં બોમ્બે. હવે આ પ્રશ્ન તમે ખોલ્યા છે તો હું કહું એટલા પ્રશ્ન નથી ગણવાના. 5 નંબર, 10 નંબર કેન્સલ કરતા જાઓ. 5, 10, પછી 20 નંબર, 5, 10, 20. આ 3 પ્રશ્ન ગણવા નહીં. 25 નંબરના પ્રશ્નમાં એક સુધારો છે, 10 મીટર વ્યાસ લખાણો, જ્યાં 10 મીટર ત્રિજ્યા આવે. 25 નંબરમાં 10 મીટર ત્રિજ્યા એવું કરો, વ્યાસ લખાણો ને ત્રિજ્યા કરો. હા, અત્યારે આવી જાઓ. હવે જોઈએ વિદ્યુત ચુંબકીય તરંગોના ગુણધર્મ. બસ આદિ રહ્યા જાઓ બીજું.